નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર। ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં વિવિધ વિકાસના કામો 10.56 કરોડના ખર્ચે હાથ ધરાશે, જેનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા પટેલ વાગા કલ્યાણ પુલ ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં વિવિધ વિસ્તારોમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિવિધ વિકાસના કામો 10.56 કરોડના ખર્ચે હાથ ધરવા હેતુ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે પટેલ વાગા વિસ્તારમાં આવેલ કલ્યાણપુર ખાતે આરસીસી રોડ તેમજ નગરના બીજા અન્ય વિસ્તારોમાં પેવર બ્લોક, વરસાદી કાંસ સહિતના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, ચીફ ઓફિસર જય કિશન તડવી, ઉપપ્રમુખ મનોજ પટેલ, શહેર પ્રમુખ દીક્ષિત દવે સહિત પાલિકા સદસ્યો અને ભાજપ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મિત માછી, શિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ। નગરપાલિકાને 100 કરોડ ઉપરાંતની ગ્રાન્ટો સરકાર તરફથી આપવામાં આવી છે। આજે 15મો નાણાં પંચ અને સ્વર્ણિમ બંને ગ્રાન્ટોનું ભેગું થઈને 10.5 કરોડ રૂપિયાના મહત્ત્વના કામોમાં નગરપાલિકા શોપિંગ સેન્ટરથી સરિતા ફાટક અને નગરપાલિકા શોપિંગ સેન્ટર ભાગનાથ મહાદેવ મંદિર સુધીના વરસાદી કાંસના કામો છે। તાલુકા પંચાયતથી વાઘનાથ મંદિર સુધીનો વરસાદી કાંસ, ચોતરા પીરની દરગાહથી એસટીપી સુધીનો રોડ અને વિવિધ પમ્પિંગ સ્ટેશન પર પંપ રૂમ બનાવવાનું કામ તથા અત્યારે કલ્યાણપુર, જ્યાં શહીદ કલ્યાણના નામથી ઓળખાય છે, ત્યાં આગળ રસ્તાના કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। ત્યાં નવી ડ્રેનેજ લાઇન પણ નાખી છે અને અત્યારે નવો આરસીસી રોડ બનાવવા માટેનો આવા અનેક કામોનું આજે સામૂહિક ભૂમિપૂજન અહીંયા કરવામાં આવ્યું છે। ગરબાવતી નગરીના તમામ નાગરિકોને અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું અને આ જ રીતે ગરબાવતી નગરીના દરબાર